જ્યાં સુધી ઘરની રોટલી ન જમો ને ત્યાં સુધી ખાવાની મજા નથી પડતી. રોટલી એક એવી વસ્તુ છે ને કે જો એકદમ સરસ પહોંચી હોય ને તો ખાવાની એટલી મજા પડી જાય. આજે આપણે કાગળ જેવી રોટલી પાતળી પણ કરીશું અને એટલી સરસ તે કૂણી રહે છે. ક્યારેય પણ આ રોટલી છે ને કડક જ નથી થતી અને જ્યારે બનાવો ને ત્યારે તે પહોંચી જ રહે છે. 2 દિવસ સુધી રાખો ને તો પણ પહોંચી જ રહેશે. ચાલો શરૂ કરી દઈએ. આમ તો સામાન્ય રીતે આપણા ઘરે ફુલકા રોટલી બને, તો તેના કરતાં એકદમ આ રોટલી અલગ છે. એક મોટો કપ ભરીને ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે. એકદમ ઝીણો, જે ફાઇન પાવડર આપણે કહીએ છીએ તેવો ઝીણો લોટ લેવાનો છે. જનરલી ભાખરી છે જાડા લોટની બને અને જે ઝીણો લોટ હોય એમાંથી આપણે રોટલી બનાવતા હોઈએ છીએ. તો એક મોટો કપ મેં લોટ લીધો છે. હવે આપણે થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધતા જશું. ઘણા ઘરોમાં રોટલીનો લોટ જ્યારે બાંધવામાં આવે છે ત્યારે તેમાં થોડું તેલ પણ ઉમેરવામાં આવે છે, પરંતુ આ રોટલી એવી છે ને કે એમાં તેલ કે મૂળની કોઈ જરૂર નથી. એમનેમ સરસ આપણે સરળ સાદી રીતે લોટ બાંધી લેવાનો છે પાણીથી. પરંતુ લોટ કેવો બાંધવાનો છે? મીડિયમ સોફ્ટ, થોડોક કઠણ રહે એવો બાંધીશું. એકદમ કઠણ નહીં, પરંતુ થોડોક કઠણ. ત્યાર પછી જ્યારે લોટ બંધાઈ જાય ત્યાર પછી એમાં અડધી ચમચી તેલ ઉમેરી દેશું અને 1 થી 2 ચમચી જેટલું પાણી. હવે આ તેલ પાણીનું મિશ્રણ છે ને તે લોટની બધી બાજુ સરસ રીતે લાગી જવું જોઈએ અને એનાથી લોટમાં એક લચક આવે છે, કુણપ આવે છે. પરંતુ લોટને જો આ રીતે આપણે મૂકી નથી દેવાનો. હવે પણ એક બીજી પ્રોસેસ કરવાની છે. લોટને એક મોટું આખું વાસણ હોય ને તેનાથી આપણે ઢાંકી દેવાનો છે. ક્યારેય લોટને આ રીતે આમને મૂકવાની ભૂલ નહીં કરવાની કે કપડું નહીં ઢાંકવાનું. આ રીતે એક મોટું વાસણ કે જેની અંદર લોટ છે ને એ ઢકાઈ જવું જોઈએ. આ જ પ્રોસેસથી રોટલી હંમેશા સોફ્ટ રહેતી હોય છે. કોઈ પણ રોટલી બનાવો. 1 ગ્લાસ જેટલા અહીં પાણીની જરૂર પડી છે. ત્યાર પછી જુઓ, અહીં 20 મિનિટ રેસ્ટ આપ્યો છે લોટને. ખૂબ જરૂરી છે 20 મિનિટ લોટને રેસ્ટ આપવો. જો ઉતાવળ હોય તો 10 મિનિટ આપીને થોડીવાર માટે આવી રીતે સતત મસળી લેવાનું છે. તો અહીં જો મેં અડધી મિનિટ માટે લોટને મસળ્યો છે. મસળવાથી લોટમાં એક કુણપ આવે છે. હાથની જે ગરમી હોય અને નમી હોય તે લોટમાં આવે છે અને આ રીતે લોટને સોફ્ટ બનાવી દેવાનો છે. ત્યાર પછી આપણે લોટના 2 ભાગ કરવાના છે અને રોટલી છે અહીં આપણે એકદમ ગૌણ મોટું લેતા હોઈએ છીએ એક રોટલી વણવા માટે, પરંતુ અત્યારે રોટલી બનાવવા માટે જો હું આવા નાના નાના લુવા કરી રહી છું. તો આવી જ રીતે બધાય લુવા કરી લેવાના છે, મીડિયમ નાના એવા. જે આપણે પૂરી કરતા હોય તેનાથી થોડાક એવા નોર્મલી મોટા એવા લેવાના છે. જુઓ આ રીતે લુવું થઈ ગયું. ત્યાર પછી જે બાકીના લુવા છે એને પણ ઢાંકી દેવાના જેથી લોટ સુકાતો ન જાય. લોટના અટામણવાળું કરીને આપણે રોટલી વણવાની છે, પરંતુ પૂરી જેવડી જુઓ રોટલી વણવાની છે. પૂરી જેવડી રોટલી થઈ ગઈ છે તો અવળી રોટલી વણવાની છે. તેને હવે સાઈડમાં મૂકી દઈએ. ત્યાર પછી બીજું લુવું લઈ લેશું. એવડી સાઈઝનું આપણે બધા એક સરખા જ કર્યા છે. ત્યાર પછી તેને પણ લોટનું અટામણવાળું કરીને વણવાનું છે. તો વણતી વખતે ખાસ ધ્યાન રાખીશું કે જે આ બંને રોટલી છે પૂરીની સાઈઝની જ બનાવવાની છે, એનાથી મોટી બનાવવાની નથી. ત્યાર પછી જે રોટલી છે તેના પર આપણે થોડું ઘી અથવા તેલ લગાવી લેવાનું. તમારા ઘરમાં જે ખવાતું હોય એ લગાવી શકો છો. જો ઘી લગાવો ને તો એકદમ મસ્ત રોટલીનો ટેસ્ટ આવશે. તો જુઓ ઘી લગાવાઈ ગયું છે. ત્યાર પછી આપણે કોરો લોટ થોડોક છાંટી દેવાનો છે અને આ જ પ્રોસેસ આપણે જે બીજી પૂરી જેવડી રોટલી વણી છે તેના પર ફરીથી કરવાની છે. જુઓ રોટલી આપણે લઈ લીધી છે. એક રોટલી પર ઘી અને લોટ લગાવાઈ ગયું છે. હવે બીજી રોટલી પર પણ આપણે સરસ એવું પતલું જ ઘી લગાવવાનું છે, વધારે પ્રમાણમાં લગાવવાનું નથી. અને તેને જે આપણે લોટવાળી રોટલી છે તેની ઉપર આ રીતે લગાવી લેવાની છે. થોડું હાથેથી દબાવી દઈએ એટલે બધી બાજુએથી પેક થઈ જશે. ફરીથી આપણે લોટના અટામણવાળું કરી લેવાનું છે રોટલીને અને ફરીથી તેને આપણે વણવાની છે. આજની આ રોટલી છે ને લગ્ન પ્રસંગમાં પણ બનાવવામાં આવે છે. એનું કારણ છે કે આ રોટલી તમે 2-3 દિવસ રાખો ને તો પણ એવી ને એવી જ રહે છે, એટલી સોફ્ટ બનતી હોય છે. અને ઘરની અને આપણી જાતે બનાવેલી રોટલી હોય ને એ તો એકદમ મસ્ત બને છે. કેમ કે જો લગ્નમાં તો છે ને ઘણા બધા માણસો બનાવતા હોય છે તો પણ એટલી રોટલી સોફ્ટ હોય છે. અને આપણી જાતે બનાવેલી કાળજીથી લઈએલી આ રોટલી કેટલી સરસ થતી હશે. જો સામાન્ય રોટલી કરતાં થોડીક મોટી બનાવવાની અથવા તો એવડી બનાવો તો પણ ચાલે, પરંતુ આ રોટલીની ખાસિયત છે કે એ રોટલી હંમેશા મોટી જ બનતી હોય છે. હજી આનાથી પણ વધારે મોટી બને છે. જુઓ પલટાવતા તેના 2 લેયર દેખાય છે, કેમ કે આપણે 2 પૂરી જેવડી રોટલીથી આ રોટલી બનાવેલી છે. ત્યાર પછી આપણે લોખંડની લોઢી હોય તેની પર આપણે રોટલીને શેકવાની છે. શરૂઆતમાં ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીને બંને બાજુ બબલ્સ આવે ત્યારે આપણે તેને પલટાવીને શેકી લેવાની છે પહેલાં. ત્યાર પછી મીડિયમ કરી દેવાની ફ્લેમ અને હાથમાં કપડું લઈને કિનારી બાજુએ જ ફેરવવાનું છે. વચ્ચે તો ચડી જશે. કિનારી બાજુએથી થોડી આપણે હળવા હાથે દબાવીએ એટલે એકદમ સરસ રોટલી છે એ ચડી જતી હોય છે. જુઓ એકદમ મસ્ત એવી રોટલીમાં ડિઝાઇન આવી ગઈ છે અને ગેસની ફ્લેમ પર પણ આ રોટલીને પકવવાની જરૂર પડતી નથી. તો એકદમ મસ્ત એવી જુઓ રોટલી થઈ ગઈ છે.
ફાસ્ટ ગેસ નહીં રાખવાનો, તો રોટલી બળતી જાય અને કડક થઈ જાય. આવી જ રીતે આપણે બધી રોટલી બનાવવાની છે. અને ગરમ ગરમ હોય ને ત્યાં જ આપણે તેની પર ઘી લગાવી લેવાનું છે. જુઓ, સરસ એવું ઘી લગાવાઈ ગયું છે. અને આવી જ રીતે બીજી રોટલી પણ કિનારી બાજુએથી સેજ કપડેથી દબાવતા જાઓ એટલે રોટલીમાં ડિઝાઇન પણ સરસ આવે છે અને ક્યાંય પણ કાચી નથી રહેતી. અને જુઓ કેટલી સરસ રોટલી પડવાળી બની છે. તો આને પડવાળી રોટલી કહેવાય છે કે લગ્ન પ્રસંગમાં તમે જોઈ હશે, અથવા તો તેનું બીજું નામ પણ છે, એ તમારે કહેવાનું છે. તો જુઓ, સરસ એવી ઘીવાળી બધી જ રોટલી ચોપડાઈ ગઈ છે અને એટલી સરસ પાતળી કાગળ જેવી બને છે. અને એટલી તો કૂણી હોય છે ને કે 2-3 દિવસ સુધી તમારે બહારગામ જવું હોય ને, ઘરમાં ગરડું માણસ તમે ઘરમાં રહેતું હોય તો તેની માટે 2-3 દિવસ માટે પણ આ રોટલી બનાવીને તમે રાખી શકો છો. કેમ કે અંદરથી પણ મોણ છે, બહારથી પણ ઘી લગાવેલું છે, એટલે એટલી સરસ કૂણી રહે છે અને ખાવાની પણ એવી ને એવી મજા આવે છે. એટલી સોફ્ટ હોય છે. તો એકદમ કાગળ જેવી પટલી આ રોટલીનું બીજું નામ છે સાધુ રોટલી પણ કહેવામાં આવે છે. તો જરૂરથી આવી રીતે હવે રોટલી બનાવો. ઘરમાં જો ગરડું માણસ દાંત વગર હોય ને એમને માટે તો મજા પડી જશે. તો શેર કરજો આ રેસીપીને અને કોમેન્ટ આપજો.